નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે રબારી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. સમારોહમાં આગેવાનોના ભરત હસ્તે તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. ધાનેરામાં રેલવે પુલના મામલે આપે રેલી યોજી ઉઠાવ્યો અવાજ. રેલવે ઓવરબ્રિજની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની આપે ઉચ્ચારી ચીમકી. ગઢ સરપંચને ફરજ ઉપર યથાવત રાખવાનો ચુકાદો. ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરપંચ ખોડીદાસ પટેલે સંભાળ્યો વિધિવત ચાર્જ. ધાનેરાના થાવર ગામે યોજાઈ એનએસએસની 7 દિવસીય શિબિર. એનએસએસના વિદ્યાર્થીઓએ ગામમાં કર્યા જનજાગૃતિના કાર્યક્રમો. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના માલણ દરવાજા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતે રબારી સમાજનો ઇનામ વિતરણ અને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ અને સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે આવેલા રબારી સમાજના આ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આજે 8મી ઉજવણી પ્રસંગે ભોળાનાથનો હવન યોજવામાં આવ્યો હતો. તેમજ સમાજના સ્નેહ મિલન સમારોહમાં સમાજની પાંગળતી પ્રતિભા એવા ધોરણ 1 થી ઉચ્ચ કક્ષાએ કારકિર્દી ઘડતા તેજસ્વી તારલાઓ ઇનામ અને સન્માનપત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું. અમારા 8મા વર્ષ ગાંઠ નિમિત્તે પાલનપુર માલધારી સમાજ તરફથી બાળકોનો ઇનામ વિતરણ તેમજ સરકારી કર્મચારીમાં લાગેલા યુવાનોનું સન્માન સમારોહ માનનીય પાલનપુરના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ સાહેબ, ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માનનીય શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, માનનીય શ્રી રાણાભાઈ દેસાઈ સાહેબ, નકળંગ વાગડોદના મહંત અમારા શ્રી ના સાનિધ્યમાં શંકરનાથ મહાદેવ બાવજી તેમજ અમારા રબારી સમાજની જગ્યાના મંત શ્રી અમરત ભારતીની તમામની ઉપસ્થિતિમાં આજે બાળકોનું સન્માન સમારંભ તેમજ જે સરકારી કર્મચારીમાં લાગેલ તેમજ રાજકીય રીતે જે અમારી સમાજના આગેવાનો ચૂંટાયા છે એમનું સન્માન સમારંભનું આયોજન કરેલ છે. આ સમારોહને ગુરુવારે મહંત શ્રી 1008 શંકરનાથ મહારાજે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ગોપાલક નિગમના ચેરમેન અર્જનભાઈ રબારી, નાયબ કલેક્ટર જગદીશભાઈ દેસાઈ, માવજીભાઈ દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમારોહને દીપાવ્યો હતો. વડગામના વરવાડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચને 8મા સંતાનનો જન્મ થતાં તેમને હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે, જેને લઈ વધુ સંતાનોની ઘેલછા ધરાવતા ગ્રામ પંચાયતના પદાધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. વરવાડિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ યુનુસભાઈ મરેડિયાને સને 2005 બાદ 8મા સંતાનનો જન્મ થતાં તેમની સામે ઉચ્ચ સ્તરે રજૂઆતો કરાઈ હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ અરજી નામંજૂર કરી હતી, જેની સામે અધિક સચિવ ગાંધીનગરને રજૂઆત કરવામાં આવી હતી. વરવાડિયાના ઉપસરપંચ યુનુસભાઈની પત્ની કુલસુબેનને તારીખ 26/2/2010ના રોજ 8મા બાળકનો જન્મ થયેલ હોય ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 30 મુજબ તાલુકા વિકાસ અધિકારીએ વરવાડિયાના ઉપસરપંચ યુનુસભાઈ મરેડિયાને સભ્યપદેથી ગેરલાયક ઠરાવવાનો હુકમ કર્યો છે. પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં શહેરના એકમાત્ર લક્ષ્મીદેવીના મંદિરનો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરના લક્ષ્મી માતાની વાર્ષિક હસ્તે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી, જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુરમાં વસતા શ્રી રાજસ્થાન શ્રીમાળી બ્રાહ્મણ સમાજના લોકો દ્વારા દિલ્હી ગેટના લક્ષ્મીવાસ ખાતે 50 વર્ષ પહેલા લક્ષ્મીદેવીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં 5 ફૂટ ઊંચી ચમત્કારિક લક્ષ્મી મૈયાની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. કહેવાય છે કે આ દેવીના દર્શન માત્રથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. જોકે આ મંદિરનો આજે પ્રાણ પ્રતિષ્ઠા દિન હોય આજે શહેરમાં વાસ્તે ગાસ્તે માતાજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી,
તેમજ મંદિર પરિસર ખાતે માતાજીનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો। આજે અમારો રાજસ્થાન શ્રીમાલી બ્રાહ્મણ સમાજનો લક્ષ્મીજીનું મંદિર છે દિલ્હી ગેટ લક્ષ્મીવાસની અંદર। લગભગ 51 વર્ષથી જૂનું આ લક્ષ્મીજીનું મંદિર છે અને લગભગ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં એકમાત્ર આ લક્ષ્મીજીનું મંદિર છે જ્યાં આગળ 51 વર્ષથી એનો પાટોત્સવ ઉજવાય છે। આજે એનો પ્રતિષ્ઠાનો દિવસ છે અને આજે ધામધૂમથી સમસ્ત રાજસ્થાન શ્રીમાલી બ્રાહ્મણ સમાજના આ ભૂદેવો અને એમના પરિવારો અને નગરજનો ભેગા થઈને આ મહાલક્ષ્મીજીનો પાટોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ અને નગરજનોને ખાસ વિનંતી કે આવી લક્ષ્મીજીની અલભ્ય મૂર્તિ, દુર્લભ મૂર્તિ કે જે 5 ફૂટ ઊંચી અને એકદમ સાક્ષાત દુર્લભ મૂર્તિ, આવી અલભ્ય મૂર્તિના દર્શન કરવા પધારે અને આ મૂર્તિનો આશીર્વાદ પ્રાપ્ત કરે। બહુ ચમત્કારિક મૂર્તિ છે, જૂની મૂર્તિ છે એવું લક્ષ્મીજીનું મંદિર લક્ષ્મીવાસ દિલ્હી ગેટ દરવાજા બનાસ ડેરીની જે આપણું સુપર માર્કેટ છે એની પાછળ આવેલી છે એ લક્ષ્મીજીના મંદિરના આશીર્વાદ પ્રાપ્ત કરે। અને પાલનપુર નગરજનોને ખાસ વિનંતી કે મંદિરના દર્શને આવે। આજે આખો દિવસ ત્યાં કાર્યક્રમ થશે, સાંજે પણ સમાજનો કાર્યક્રમ થશે, સાંજે આરતી થશે, બપોરે આરતી થશે, ધ્વજાદંડ અને એનું બધું ત્યાં ધ્વજા અવરોહણ થશે, ધ્વજાનું અવરોહણ થશે, એનો લાભ લેવા માટે વિનંતી છે। આજના આ પાટોત્સવમાં દિવસ દરમિયાન લક્ષ્મી માતાજીના વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી દર્શન અને યજ્ઞનો લાભો લીધો હતો। ધાનેરાના ખખડધજ રેલવે પુલ ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે આપે અપનાવેલ અચોક્કસ મુદતના સત્યાગ્રહને 5 દિવસ વીતવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પ્રતિક્રિયા હાથ ધરવામાં ન આવતા આખરે આપે પોતાનો અવાજ ઉચ્ચ સ્તરે પહોંચાડવા આજે શહેરમાં વિશાળ રેલી યોજી હતી। ધાનેરા શહેરનો રેલવે પુલ એટલે માથાના દુખાવા સમાન સમસ્યા। સાંકડો અને જર્જરિત પુલના કારણે વાહન ચાલકો અને આમ પ્રજાને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે, જેને લઈ આ રેલવે ઉપર ઓવરબ્રિજ બનાવવા માટે અગાઉ શહેરના જાગૃત મીડિયા દ્વારા અવારનવાર ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ પરિણામ કંઈ ન મળતા આખરે આ મુહિમને આગળ ધપાવવા આમ આદમી પાર્ટીએ ધાનેરામાં જ રેલવે ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે અચોક્કસ મુદતના ધરણા યોજ્યા છે। જો કે આપના આ સત્યાગ્રહને 5 દિવસ વીત્યા છે, પરંતુ કમનસીબે તંત્ર કે કોઈ આગેવાનો દ્વારા રેલવે પુલની દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ધાનેરાની રેલવે પુલની સમસ્યાનો સત્વરે ઉકેલ લાવવા માટે ધરણા ઉપર ઉતરેલા આપના કાર્યકરોએ આજે શહેરમાં વિશાળ રેલી યોજી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। જો કે રેલવે પુલના મામલે અચોક્કસ મુદતના સત્યાગ્રહ ઉપર ઉતરેલા આપના કાર્યકર્તાઓએ તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી। ત્યારે જોવાનું એ રહ્યું કે આપનું આંદોલન ફળે છે કે પછી તંત્રની જેસે તેની પરિસ્થિતિ યથાવત રહે છે। પાલનપુર તાલુકાના ગઢ ગામના સરપંચ વિરુદ્ધ મુંબઈ ખાતે નોંધાયેલી પોલીસ ફરિયાદના પગલે તેઓને બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરાયા હતા, જેની સામે સસ્પેન્ડેડ સરપંચે અધિક વિકાસ કમિશનર ગુજરાત રાજ્ય ગાંધીનગર સમક્ષ વિવાદ અરજી કરી હતી, જે અરજીના ચુકાદાએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી આપતા સત્યનો વિજય થયો હતો અને સરપંચની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડનારોના હાથ હેઠા પડ્યા હતા। અધિક વિકાસ કમિશનરે ગઢના સરપંચને તેઓના હોદ્દા પર પુનઃ સ્થાપિત કરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે। ગઢના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપનાર ગઢ સરપંચ ખોડીદાસ પટેલની સામે મુંબઈના ડિંડોસી પોલીસ સ્ટેશનમાં ચોરી, અનઅધિકૃત પ્રવેશ કરી મિલકત સંબંધી ગુનો નોંધાયો હતો। આઈપીસી 143, 448, 380 અને 341 મુજબ નોંધાયેલા ગુનાને લઈને ગઢના વિકાસમાં અવરોધરૂપ બનનારા સરપંચના વિરોધી તત્વોની રજૂઆતને લઈને જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠાએ સરપંચ ખોડીદાસ પટેલને સરપંચ પદેથી સસ્પેન્ડ કરતા ચકચાર મચી ગઈ હતી। જોકે ડીડીઓના હુકમને ગઢના સરપંચ ખોડીદાસ પટેલે પડકાર્યો હતો, જેમાં અધિક વિકાસ કમિશનરે ગઢ સરપંચ ખોડીદાસ પટેલના વકીલની ધારદાર અને અસરકારક રજૂઆત સાંભળી ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો, જેમાં ગઢ સરપંચ ખોડીદાસ પટેલ પર ખૂન, ધાડ, બળાત્કાર જેવા નૈતિક અધઃપતનના ગુનો નોંધાયો ન હોવાનું અવલોકન કર્યું હતું, જેના પગલે તેઓને નૈતિક અધઃપતનના ગુના હેઠળ સસ્પેન્ડ કરી શકાય નહીં તેવા તારણ સાથે ડીડીઓનો હુકમને રદ કરી ગઢ સરપંચને પુનઃ તેઓના હોદ્દા પર સ્થાપિત કરવાનો આદેશ કર્યો હતો, જે આદેશને પગલે આજે ગઢ ગ્રામ પંચાયત ખાતે ગઢ સરપંચ ખોડીદાસ પટેલે તમામ સમાજના આગેવાનોની હાજરીમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો। હું તમને જણાવું છું કે આટલું લોકોએ કાદવ મારા વિરોધ પક્ષે કાદવ ઉછાળ્યું, આ કર્યું, તે કર્યું, પણ છતાં સત્યનો વિજય થયો એના માટે મને આનંદ છે। અને ગામના જે લોકો છે, ગામના દરેક કાસ્ટના લોકો છે, એમને આટલો કાદવ મારા ઉપર કાદવ ઉછળ્યો તે છતાં બી મારી લાગણીને પકડી રાખી અને જે દિવસે મને ચાર્જ મળ્યો એ દિવસે 5:30 થી સાંજે 5:30 થી 11 વાગ્યા સુધી ફટાકડા દરેક એરિયામાં ફૂટ્યા। એટલે હું એટલો વિચાર કરી શકું છું
કે દરેક સમાજમાં અને દરેક એરિયામાં મારું વેલ્યુ છે અને હવેથી હું મારું કામગીરી આગળ વધારીશ, જે બી કામ થશે અને દરેક સમાજને સાથે રાખીશ. આ પ્રસંગે તેઓએ સરપંચ પદે પુનઃ સ્થાપિત થવાના હુકમને સત્યનો વિજય ગણાવી તેઓ પર કાદવ ઉછાળનારાઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને ગ્રામજનોએ પોતાનામાં મૂકેલા અખૂટ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઘટને આ જે કંઈક પ્રતિક્રિયા થઈ, સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા, આને વ્યક્તિ વિશેષ અહમથી બીજું કઈ શબ્દ હું નામ આપી શકું એમ નથી. કારણ કે એમણે જે છેલ્લા 7.5 વર્ષમાં ગઢની અંદર જે કામો કર્યા છે એ કદાચ આગળના બધા જ સરપંચ આઝાદીના 65 વર્ષમાં 7.5 ગાડી નાખું તો 58 વર્ષમાં જે નથી કર્યું એવા કામો એમને કર્યા છે. એમને કામો વ્યક્તિગત કરવાને સરપંચને હોતા નથી, સરપંચને આખા ગામનું કરવાનું હોય છે. પેલી કહે છે કે માઇનોરિટી મેજોરિટી આ છે લઘુમતી, આવું બધું નથી હોતું એમના માટે. એમને માટે દરેક નાગરિક સરખો હોય છે અને એમને એ દરેક નાગરિકને સાથે લઈને ચાલ્યા છે. શિક્ષણ ક્ષેત્રે એમને દાન અપાવ્યું છે, ગામના રોડો રસ્તાઓ સારા કરાવ્યા છે. એમને રિક્વેસ્ટ કરીને રોટરી ક્લબ દ્વારા સફાઈ ઝુંબેશ પણ ચાલુ કરાવી અને ગામને એક ચોખ્ખું સ્વસ્થ આપવા માટે એમને પ્રયત્ન કર્યો છે. એટલે સરપંચની કામગીરીના લીધે સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા એવું નહોતું, પણ વ્યક્તિ પોતાનો અહમ સંતોષવા માટે મેં સરપંચને સસ્પેન્ડ કરાવ્યા, પણ એમાં ગઢને એક પૈસાનો લાભ થયો નથી. 3 મહિનાની અંદર જે કામગીરી અટકી છે એનું ગઢ આવતા દિવસોમાં જોશે કે શું નુકસાન થયું છે. અને હું ખૂબ ખૂબ અભિનંદન સરપંચને આપું છું. બાકી રહેલા સમયમાં એક ખૂબ સારું ગામની ચાહના મેળવે અને 4 ચોંદ ઉમેરે એવી મારી શુભેચ્છાઓ. જ્યારે રોટરી સેવા દળના રૂપસિંહભાઈ રાજપૂતે પણ ગામને વિકાસની દિશામાં અગ્રેસર કરનાર સરપંચ સામે અહમ પોષવા થકી કરાયેલી દ્વેષપૂર્ણ કાર્યવાહીને વખોડી કાઢતા સરપંચને અભિનંદન આપી તેઓને ગામની વિકાસ કૂચ જારી રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ હાજર રહી ગોળધાણા વહેંચી સરપંચ ખોડીદાસ પટેલ પર અભિનંદનનો વરસાદ વરસાવ્યો હતો. ધાનેરામાં પ્રશંસનીય કામગીરી કરી ભારે લોકચાહના મેળવનાર પીઆઈ જીઆર રબારીની તાજેતરમાં અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે, જેને લઈ ધાનેરાથી વિદાય લેતા પીઆઈ રબારીનો આજે ધાનેરા ખાતે શહેરીજનો દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ, માજી મંત્રી હરજીવનભાઈ પટેલ, વસંતભાઈ પુરોહિત સહિત શહેરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાનેરામાંથી વિદાય લેતા પીઆઈ જીઆર રબારીને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ તેઓ તેમની ફરજમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. જો કે ધાનેરામાં પ્રજાની પડખે ઉભા રહેતા પીઆઈની ટૂંકા ગાળામાં જ બદલી કરવામાં આવતા શહેરીજનો પીઆઈની બદલી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો. બનાસકાંઠા જિલ્લા પંચાયતની ઢીમા બેઠક તેમજ દાંતા તાલુકા પંચાયતની સાંઢોસી અને ભાભર તાલુકાની અબાસણા બેઠક માટે રાજ્યના ચૂંટણી પંચે સોમવારે સાંજે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. જિલ્લા પંચાયતની 12 ઢીમા બેઠક ઉપરથી અગાઉ કોંગ્રેસના સદસ્ય દેસાઈ સાગરભાઈ વેરસીભાઈને 3 બાળકો હોવાના મુદ્દે સસ્પેન્ડ કરાયા હતા, જેથી આ બેઠક ખાલી પડી હતી. તે જ રીતે દાંતા તાલુકાની 21 સાંઢોસી બેઠક અને ભાભર તાલુકાની 1 અબાસણા બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો અંગેનું જાહેરનામું સોમવારે ચૂંટણી પંચે બહાર પાડ્યું હતું, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો પ્રસરી ગયો છે. આ બેઠક માટેના ઉમેદવારી પત્રો જે તે તાલુકાની મામલતદાર કચેરી ખાતે સ્વીકારવામાં આવશે. ચૂંટણી પંચે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ઢીમા બેઠક સામાજિક શૈક્ષણિક પછાત, સાંઢોસી બેઠક બિન અનામત સામાન્ય તેમજ અબાસણા બેઠક અનુસૂચિત આદિજાતિ માટેની જાહેર કરાયેલી છે. ભાભર તાલુકાની અબાસણા બેઠક અનુસૂચિત આદિજાતિ માટેની છે, પરંતુ આ ગામમાં અનુસૂચિત આદિજાતિના લોકોની વસ્તી જ નથી, જેથી અગાઉ પણ જાહેર થયેલી ચૂંટણીમાં કોઈ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું, જેથી આ બેઠકનું બીજી વાર જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ધાનેરા તાલુકાના થાવર ગામે ધાનેરાની આદર્શ આર્ટ્સ કોલેજ દ્વારા 7 દિવસીય એનએસએસની શિબિર યોજવામાં આવી હતી, જેમાં ગામમાં સ્વચ્છતા સહિત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સરગમના તાલથી ફૂલોના હારથી સરગમના તાલથી સ્વાગત કરીએ મહેમાનનું સ્વાગતમ. થાવર ગામે યોજાયેલી એનએસએસની 7 દિવસીય જનજાગૃતિ શિબિરમાં ધાનેરાના જોઈતાભાઈ પટેલ, ભગવાનભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર લાલાભાઈ, થાવર પ્રાથમિક શાળાના ગુરુગણ અને ગામ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એનએસએસની શિબિરને સફળ બનાવી હતી.
આમ ધાનેરાના થાવર ગામે એનએસએસની 7 દિવસીય જનજાગૃતિ શિબિરે ગામમાં લોકજાગૃતિની આહલેખ જગાવી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે રબારી સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો. સમારોહમાં આગેવાનોના ભરત હસ્તે તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન. ધાનેરામાં રેલવે પુલના મામલે આપે રેલી યોજી ઉઠાવ્યો અવાજ. રેલવે ઓવરબ્રિજની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન છેડવાની આપે ઉચ્ચારી ચીમકી. ગઢ સરપંચને ફરજ ઉપર યથાવત રાખવાનો ચુકાદો. ગ્રામજનોની ઉપસ્થિતિમાં સરપંચ ખોડીદાસ પટેલે સંભાળ્યો વિધિવત ચાર્જ. ધાનેરાના થાવર ગામે યોજાઈ એનએસએસની 7 દિવસીય શિબિર. એનએસએસના વિદ્યાર્થીઓએ ગામમાં કર્યા જનજાગૃતિના કાર્યક્રમો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું.